નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મનોજ ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. કાલે આપણે ધોરણ 9 ગાલા અસાઇનમેન્ટમાં પ્રકરણ 1 નો અભ્યાસ કર્યો હતો. આજે વિભાગ બી માં પ્રકરણ 2 નો અભ્યાસ કરવાના છીએ. એમાં સૌપ્રથમ પહેલો દાખલો છે 2x - 1 એ 8x ની 4 ઘાત વત્તા 4x નો ઘન માઈનસ 16x નો વર્ગ વત્તા 10x વત્તા m નો એક અવયવ હોય તો m ની કિંમત શોધો. હવે જો 2x - 1 એ અવયવ હોય તો 2x - 1 કિંમત મૂકવાથી 2x - 1 બરાબર આપણને શું મળે? શૂન્ય મળે. જો એની કિંમત શૂન્ય મળે તો એને અવયવ કહેવાય. તો આના પરથી આપણે x ની કિંમત શોધી શકીએ. -1 પેલી બાજુ જશે એટલે 2x બરાબર 0 વત્તા 1 માટે 2x બરાબર 1 માટે x બરાબર 2x ના ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં એટલે 1 ભાગ્યા 2. તો x ની કિંમત શું મળી? 1 ભાગ્યા 2. હવે x ની કિંમત આપણે 1 ભાગ્યા 2 આ બહુપદીમાં મૂકીશું તો આપણને p of x બરાબર શું મળશે? શૂન્ય મળશે. રેડી? જ્યારે આપણને p of x શું આપેલું છે? 8x ની 4 ઘાત પ્લસ 4x નો ઘન માઈનસ 16x સ્ક્વેર પ્લસ 10x પ્લસ m જેના બરાબર શું કહેવાશે? શૂન્ય. રેડી? આ થઈ ગઈ px ની કિંમત. હવે p of x શૂન્ય તો મળે પણ ક્યારે? જ્યારે એનો અવયવ મૂકો તો. એટલે કે p of x માં x ની કિંમત શું મૂકવી પડે? 1 ભાગ્યા 2 તો આપણને શૂન્ય મળે. અહીંયા જ્યાં x છે ત્યાં આપણે શું મૂકીશું? 1 ભાગ્યા 2 કિંમત મૂકી દઈશું. એટલે 8 x ની જગ્યાએ કૌંસમાં 1 ભાગ્યા 2 એની ઘાત 4 પ્લસ 4 કૌંસમાં x ની જગ્યાએ 1 ભાગ્યા 2 એની ઘાત 3 માઈનસ 16 કૌંસમાં 1 ભાગ્યા 2 એની ઘાત 2 પ્લસ 10 કૌંસમાં 1 ભાગ્યા 2 પ્લસ m બરોબર 0 માટે 8 કૌંસમાં 1 ભાગ્યા 2 ની ઘાત 4 4 ઘાત કરશું તો 1 ની 4 ઘાત 1 અને 2 ની 4 ઘાત થશે 16 પ્લસ 4 કૌંસમાં 1 ની 3 ઘાત 1 ભાગ્યા 2 ની 3 ઘાત 8 માઈનસ 16 કૌંસમાં 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 પ્લસ 10 ગુણ્યા 1 એટલે 10 ભાગ્યા 2 પ્લસ m બરાબર 0 માટે હવે અહીંયા જેટલો અંશ ને છેદ ઉડતો એટલો ઉડાડીશું. 8 દુ 16 4 દુ 8 ચોકુ ચોકુ 16 2 પંચા 10. રેડી? હવે અહીંયા શું વધ્યું? 1 ભાગ્યા 2 પ્લસ 1 ભાગ્યા 2 માઈનસ 4 એકા 4 પ્લસ 5 પ્લસ m બરાબર 0 માટે હવે જો પ્લસ 5 માઈનસ 4 એટલે 5 માઈનસ 4 કેટલા થાય? 1 એટલે 1 ભાગ્યા 2 વત્તા 1 ભાગ્યા 2 પ્લસ મોટી સંખ્યા પ્લસમાં છે એટલે પ્લસ 1 પ્લસ m બરાબર 0 માટે અહીંયા ખબર પડે 1 ભાગ્યા 2 એટલે અડધું, 1 ભાગ્યા 2 એટલે અડધું. કાં તો બીજી રીતે છેદ સરખા છે, અંશ અંશનો સરવાળો એટલે 1 વત્તા 1 ભાગ્યા 2 પ્લસ 1 પ્લસ m બરાબર 0 માટે 1 વત્તા 1 એટલે 2 ભાગ્યા 2 પ્લસ 1 પ્લસ m બરાબર 0 માટે 2 ભાગ્યા 2 કેટલા થશે? 1 1 પ્લસ 1 પ્લસ m બરાબર 0
માટે 1 + 1 એટલે 2 + m બરાબર 0 માટે આ 2 ને આપણે પેલી બાજુ લઈ જઈએ તો m બરાબર શું થશે 0 - 2 એટલે જવાબ આવશે -2 અહીં આપણને m નો જવાબ શું મળે છે -2 ચલો ત્યારબાદ બીજો દાખલો દાખલા નંબર 2 માં આપણને કહ્યું છે દર્શાવો કે 2x - 3 એ x + 2x નો ઘન - 9x નો વર્ગ + 12 નો અવયવ છે સેમ આગળ જેવો જ દાખલો છે કે 2x - 3 એ અવયવ છે તો પેલાની જેમ જ 2x - 3 બરાબર શું કહેવાય 0 માટે -3 ને પેલી બાજુ લઈ જાઓ તો 2x બરાબર -3 આ બાજુ જાય એટલે +3 x ની કિંમત શોધવી છે x બરાબર 3 2 એના ગુણાકારમાં હતા 2 બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં માટે x બરાબર શું મૂકવાનું 3/2 મૂકીશું શેમાં તો p of x માં p of x રેડી p of x ની કિંમત આપણને જે આપી છે એના બરાબર શું લેવું જોઈએ 0 ક્યારે જ્યારે p of x x ની કિંમત શું મૂકીશું 3/2 ત્યારે આપણને જવાબ 0 મળે ચલો તો px શું આપેલા છે પહેલા આને ગોઠવી દઈએ 2x નો ઘન આગળ લખીએ પછી -9x² પછી +x પછી +12 ક્લિયર એના બરાબર આપણે શું લેવું છે 0 ક્યારે આવશે 0 જ્યારે x ની કિંમત શું મૂકીશું 3/2 માટે 2 કૌંસમાં x ની કિંમત મૂકીશું 3/2 એનો ઘન -9 કૌંસમાં x ની જગ્યાએ 3/2 એનો વર્ગ પ્લસ x ની જગ્યાએ 3/2 પ્લસ 12 બરાબર 0 માટે ચલો 2 કૌંસમાં 3 નો ઘન 27 ભાગ્યા 2 નો ઘન 8 -9 કૌંસમાં 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 પ્લસ 3/2 પ્લસ 12 બરાબર 0 માટે હવે જે પદ વધ્યા છે લખી દઈએ અહીંયા શું વધ્યું છે 27/4 માઇનસ 9 9 81/4 પ્લસ 3/2 પ્લસ 12 બરાબર 0 ચલો માટે હવે અહીંયા છેદમાં 4 છે અને અહીંયા છેદમાં 2 છે તો બધામાં છેદ સરખા હોય તો જ અંશ વચ્ચે સરવાળો બાદબાકી થાય તો આ 2 ના ઘડિયામાં 4 આવી શકે તો આપણે દરેકના છેદમાં 4 લાવો છે એવું માનીને ગણતરી કરીશું અહીંયા છેદમાં 4 છે જ તો 27/4 એનું એ જ રહેશે માઇનસ 81/4 એનું એ જ રહેશે પ્લસ અહીંયા છેદમાં 4 નથી 2 છે તો 2 ની જગ્યાએ 4 લાવો શું કરવું પડે ગુણ્યા 2 તો ઉપર 3 દુ 6 એટલે 6/4 પ્લસ અહીંયા પણ છેદમાં કશું નહીં 1 છે તો 4 લાવવું હોય તો ઉપર અંશને પણ 4 વડે ગુણીશું 12 ચોક 48/4 માટે હવે જો છેદમાં 4 છે તો કોમનમાં મૂકી દઈએ ઉપર અંશમાં 27 માઇનસ 81 પ્લસ 6 પ્લસ 48 48 વત્તા 6 54 54 વત્તા 27 એટલે 81 થશે એટલે 81 માઇનસ 81/4 81 માઇનસ 81 0 0/4 બરોબર 0 બરોબર જબા ડાબા બરોબર જબા સાબિત થાય છે માટે એવું કહી શકાય કે 2x - 3 એ આ બહુપદીનો અવયવ છે ત્યારબાદ દાખલા નંબર 3 નીચે આપેલ દરેક બહુપદીના શૂન્યો શોધો
બહુપદીના શૂન્યો શોધવા છે એનો મતલબ કે x ની કિંમત શોધવાની છે. x બરોબર આપણને જે કિંમત મળશે એ આપણે બહુપદીના શૂન્ય કહેવાય. એના માટે બહુપદીના શૂન્ય એટલે પહેલા તો માની જ લેવાનું કે p of x બરોબર આપણે શું જોઈએ છે? શૂન્ય. ક્લિયર? ચલો એના માટે પહેલો દાખલો p of x બરોબર શું આપેલું છે? 2 pi x પ્લસ 9 બરોબર શું મૂકીશું? શૂન્ય. અહીંયા પાઈની કિંમત મૂકવાની રહેશે નહીં, પાઈનું પાઈ જ રાખીશું. માટે પ્લસ 9 ને પેલી બાજુ લઈ જઈએ તો 2 pi x બરોબર પ્લસ 9 આ બાજુ જાય તો -9. માટે x શોધવું છે તો x બરોબર આ 2 pi x ના શું છે? ગુણાકારમાં, પેલી બાજુ જશે તો ભાગાકારમાં, એટલે -9 ભાગ્યા 2 પાઈ આ થઈ ગઈ x ની કિંમત. તો આની અંદર x ની કિંમત -9 ભાગ્યા 2 પાઈ મૂકીશું તો આપણને બહુપદી શૂન્ય મળશે. ત્યારબાદ બીજા પ્રશ્નનો જવાબ. બીજા પ્રશ્નમાં શું કીધું છે? 2/3x 2/3x -5/6 એના બરોબર પણ શું ધારીશું? શૂન્ય. હવે -5/6 છે એને પેલી બાજુ લઈ જઈશું માટે આપણને જવાબ મળશે 2/3x બરોબર 0 માઇનસ નું આ બાજુ જાય શું થાય? પ્લસ, એટલે પ્લસ ચિહ્ન મુકાય નહીં, એટલે 5/6. હવે આપણે શોધવું છે x બરોબર શું? તો આજે 2/3 એના ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં. બીજી રીતે આ 3 ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં, એટલે 5/3 અને નીચે છેદમાં 6. અહીંયા 2 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં, એટલે નીચે લખીશું 2. ક્લિયર? 3 દુ 6 ઉડી જશે માટે x બરોબર ઉપર અંશમાં 5 નીચે છેદમાં 2 દુ 4. આ થઈ ગયો આપણો જવાબ. તો x બરોબર 5/4 મૂકીશું તો આપણને આ બહુપદી શૂન્ય જવાબ મળશે. આ થઈ ગયા એના શૂન્યો. પહેલાનો જવાબ છે -9/2 પાઈ, બીજાનો જવાબ છે 5/4. ત્યારબાદ દાખલા નંબર 4. py બરોબર y + 2 કૌંસમાં y - 2 માટે p of 1 અને p of -2 શોધો. એટલે અહીંયા કૌંસમાં y છે એનો મતલબ y ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ -2 મૂકીને દાખલો ગણવાનો છે. ચલો તો પહેલું p of y બરોબર આપણને શું આપેલ છે? y + 2 અને બીજા કૌંસમાં y - 2. પહેલી વાર આપણે p of 1 લઈ લઈએ તો y ની જગ્યાએ શું મૂકીશું? 1. કૌંસમાં y ની જગ્યાએ 1 + 2 અને કૌંસમાં 1 - 2 બરોબર. 1 + 2 3 અને 1 - 2 એટલે -1. 3 × -1 એટલે -3. રેડી? આ થઈ ગયો જવાબ. અને બીજા દાખલામાં શું મૂકવાનું છે? p of -2 એટલે y ની જગ્યાએ શું મૂકીશું? -2 બરોબર. આ y છે કૌંસમાં એની જગ્યાએ -2 પછી +2 નું +2 પછી બીજો કૌંસ y ની જગ્યાએ -2 -2 નું -2 બરોબર. -2 + 2 ઉડી જાય એટલે કે 0 અને કૌંસમાં -2 -2 એટલે -4. આ બે વચ્ચે શું છે? ગુણાકાર. -4 × 0 એટલે 0. આ થઈ ગયો જવાબ. p of 1 નો જવાબ -3 અને p of -2 નો જવાબ 0 છે ને? એકદમ સહેલું. ચલો ત્યારબાદ દાખલા નંબર 5. x + 1 એ ax² + x² - 2x + 4a - 9 નો એક અવયવ હોય તો એની કિંમત શોધો.
ફરી પહેલા દાખલાની જેમ જ x + 1 એ આનો અવયવ છે. અવયવ હશે તો x + 1 બરોબર જવાબ શું મળે? 0. માટે x બરોબર શું મૂકીશું? -1. શેમાં મૂકીશું? તો p of x માં. p of x આપણને શું આપેલ છે? ax² + x² - 2x + 4a - 9. જ્યારે p of x ની જગ્યાએ આપણે p of x ની જગ્યાએ -1 મૂકીશું ત્યારે આપણને શું મળશે? 0 મળશે. કેમ કે આના p of x જો 0 મળે તો જ આ એનો અવયવ કહેવાશે. ક્લિયર? ચલો, તો p of x એટલે ax³ + x² - 2x + 4a - 9 એના બરોબર શું કહેવાય? 0. ક્લિયર છે? હવે x ની જગ્યાએ શું મૂકીશું? -1. માટે a x ની જગ્યાએ -1 એની ઘાત 3 પ્લસ x ની જગ્યાએ -1 એનો વર્ગ -2 કૌંસમાં x ની જગ્યાએ -1 પ્લસ 4a - 9 એના બરોબર 0. માટે હવે આ વસ્તુ યાદ રાખવી કે જ્યારે પણ સંખ્યા માઇનસમાં હોય અને એની ઘાત એકી સંખ્યા હોય એટલે કે ઘાત 1, 3, 5, 7 હોય તો આ જવાબ પણ માઇનસમાં મળે અને ઘાત બેકી સંખ્યા હોય તો જવાબ પ્લસમાં મળે. એટલે a કૌંસમાં -1 નો ઘન એટલે -1 જ થશે. પછી પ્લસ -1 નો વર્ગ એટલે +1 થશે. -2 ગુણ્યા -1 માઇનસ માઇનસ પ્લસ 2 એકા 2 પ્લસ 4a -9 બરોબર 0. માટે 1 ગુણ્યા -1 એટલે -a કહેવાય. 1 + 2 3 3 - 6 એટલે 1 + 2 એટલે 3 3 - 9 એટલે થાય -6 અને અહીંયા છે +4a બરોબર 0. માટે હવે 4a અને અહીંયા -a 4 માંથી 1 જાય તો કેટલા વધે? 3 અને સંખ્યા મોટી 4 છે એનો ચિહ્ન પ્લસ એટલે પ્લસમાં આવશે એટલે 3a બરોબર -6 ને આપણે પેલી બાજુ લઈ જઈએ એટલે બાજુ શું થઈ જાય? +6. હવે a શોધવો છે તો a બરોબર 3 એના ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં એટલે 6/3 માટે a બરોબર જવાબ મળશે 2. અહીં ચેપ્ટર 2 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા જે અસાઇનમેન્ટમાં આપેલ છે પૂર્ણ થાય છે અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નવા ને નવા વિડીયોઝ જોવા માટે બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને નોટિફિકેશન તરત જ મળી જશે અને નવા ને નવા જ વિડીયોઝ અસાઇનમેન્ટના આપણે મૂકતા રહીશું અને દરેક ચેપ્ટર આપણે સોલ્યુશન મૂકીશું. ધન્યવાદ. હાય નમૂના હસ્યા વગર રહી નહીં એક તું. હા તો બી